જય શ્રી રામ મિત્રો, શુભ સવાર। તો ફરીથી મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જ્યાંના વિડીયો મૂકી મુંગલપુર ત્યાં આપણે બ્લોગ બનાવવા જવાનું છે। તો બ્લોગ બનાવવા નીકળી જાવી એ પહેલાં હું થોડોક તૈયાર થઈ જાઉં, સ્નાન કરી લો। તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મળીએ સીધા રોડ ઉપર, અહીંયા તો નથી જેવું એટલે રોડ ઉપર મળવી। તો મિત્રો તમે બન્યા રહેજો, ત્યાં સુધી આવજો। તો ફાઇનલ મિત્રો રોડે ચડી ગયો હું મંગલપુર જવા માટે। તો ચાલતા જવાનું છે, તો નીકળી ગયા છીએ હાલતા હાલતા। મંગલપુરનું બોર્ડ પણ તમને દેખાતું। તો અહીંથી મિત્રો મંગલપુર થાય છે 5 કિલોમીટર। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ। મિત્રો તમે વિચારતા હશો કે મારી યાર કોઈ ભાઈબંધ કેમ નથી? તો કાલ બ્લોગમાં જણાવ્યા મુજબ કે કાલ 12માં રિઝલ્ટ આવી ગયું। બધા ભાઈબંધ અત્યારમાં ચેનની નીંદ લેતા છે, એટલે શાંતિથી સૂતા છે। ખોટા આપણે જગાડીને લાવવા યોગ્ય નથી। મારા ભાઈબંધ છે ને બધા રાજાશાહી વાળા, એટલે એક અત્યારમાં વહેલા જાગે નહીં એ વાત છે। એટલે મિત્રો આપણે એકલા દોડ્યા જેવી મોજે મોજ ને રોજે રોજ। મંગલપુરથી મિત્રો ઘરે આવી ગયો હું, અને એક વાત જણાવું કે હજી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ જ કર્યું છે। એટલે એટલા બધા અહીંયા પબ્લિક જાજુ હતું, એટલે પબ્લિકમાં આપણને બોલતા ન મજા આવે। હજી કેમેરા સામે બોલતા જ ઓછું ભાવે। એટલે મિત્રો તમારો સપોર્ટ જેવો મળશે તો બ્લોગ ઉતારવાનું આપણે ચાલુ રાખશું। અને આવા નવા મિત્રો ધર્મસ્થળના બ્લોગ આવતા રહેશે, તો તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। અને જો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધા આવજો।